અમદાવાદ ચૂંટણી પહેલા કોંગ્રેસનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર, ટેક્સ સામે હકની વાત કરી, હવે તો સમજો લઈ આવો પંજો જેવા સ્લોગન મુકાયા। અમદાવાદ મ્યુનિસિપલ ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાનું મહત્વપૂર્ણ વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે, જેમાં સત્તાનું વિકેન્દ્રીકરણ અને ટેક્સ સામે સુવિધા મુખ્ય મુદ્દા તરીકે રજૂ કરવામાં આવ્યા છે। કોંગ્રેસના વિઝન અનુસાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવશે અને સમાજના સામાન્ય લોકોનો સીધો સમાવેશ કરવામાં આવશે। મહિલાઓ માટે 33% આરક્ષણ અને પારદર્શક વહીવટ પર ભાર મુકાયો છે। અમદાવાદ સહિત રાજ્યના 15 મહાનગર અને 84 નગરપાલિકામાં જીવન ધોરણ સુધારવાની યોજના રજૂ કરાઈ છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે શહેર નાગરિકો ઊંચા ટેક્સ ચૂકવે છે, છતાં પૂરતી સુવિધાઓ મળતી નથી। વિઝનમાં ઉલ્લેખ છે કે હજુ 24% લોકોને શુદ્ધ પાણી મળતું નથી અને 12 મહિના પાક્કા રસ્તા, સસ્તું જાહેર પરિવહન અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે। ભ્રષ્ટાચાર સામે કડક વિજિલન્સ સિસ્ટમ અને દરેકને પરવડે એવું શહેરી જીવન આ કોંગ્રેસના વિઝનના મુખ્ય આધાર છે। હવે જોવાનું રહ્યું કે મતદારો આ વિઝનને કેટલું સ્વીકારશે। હું તમને સાચા રસ્તે ક્યારેય નહીં લઈ જઈ શકું। જો તમારે સાચા રસ્તે જવું હોય તો ભાજપને હટાવો, પંજો લઈ આવો, કોંગ્રેસને વોટ આપો। હવે તો સમજો લઈ આવો પંજો। હું એક સ્કૂલ છું, ભાજપે જુઓ મારી શું હાલત કરી નાખી છે। જો તમારા સંતાનોને સારી શિક્ષા આપવી હોય તો આ ભાજપને હરાવો અને પંજો લઈને આવો। હવે તો સમજો લઈ આવો પંજો। હું ભાજપના ભ્રષ્ટાચાર અને ભેસળવાળો બની ચૂક્યો અને કાજુ બસીના હોસ્પિટલ ભેગા થઈ જશો। ભાજપ હટાવો, પંજો લઈ આવો, કોંગ્રેસને વોટ આપો। અમદાવાદની જીવન ગલીઓથી લઈ અને સુરતની ઉદ્યોગ શક્તિ સુધી, વડોદરાની સાંસ્કૃતિક ધરોહરથી લઈને રાજકોટની ઉર્જા સુધી, જામનગરના જોમ જુસ્સાથી લઈ અને ભાવનગરની ભાવના સુધીની આખી આ જે ગુજરાતની શહેરી વિસ્તાર છે, એવા તમામ શહેરોમાં ખાલી વિકાસ નહીં પણ શહેરી વિસ્તારના લોકોના જે સપનાનું શહેર હોય એ માટે કોંગ્રેસનું કમિટમેન્ટ છે। શહેરી વિસ્તારનો નાગરિક ખૂબ ઊંચો ટેક્સ અત્યારે ભરે છે। ઊંચો ટેક્સ ભર્યા પછી જ્યારે એનો અધિકાર લેવાની વાત આવે, વિકાસની વાત આવે, ભ્રષ્ટાચાર થાય અને ત્યારે જે શાસકો પાસે હિસાબ માગે છે, જવાબ માગે છે, એનો હિસાબ કે જવાબ આ ભારતીય જનતા પાર્ટીના અત્યારના શાસકો આપી શકતા નથી અને જવાબ આપવામાંથી કાયમ ભાગે છે। ત્યારે એવા સમયમાં ગુજરાતમાં ખાલી કોઈ એક વર્ગ કે એક વિસ્તારનો વિકાસ નહીં પણ સર્વસમાવેશી શાસન પ્રસ્થાપિત થાય તો તમામ શહેરોના નાગરિકોને 12 માસ શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ માટેની સુવિધા ઊભી કરવાનું કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે। સાથે સાથે પ્રજા ટેક્સ આપે છે તો સુવિધા રૂપે 12માસી પાકા રસ્તા હોવા જોઈએ, નહીં કે પહેલા જ ચોમાસામાં રસ્તા ધોવાઈ જાય ને ખાડામાં લોકોને હેરાનગતિ થાય। 12માસી રસ્તાની સુવિધા મળે। ખાસ કરીને આખા શહેરી વિસ્તારમાં જે પ્રજા રોજબરોજ ટ્રાફિક જામની સમસ્યાથી પરેશાન છે, એ ટ્રાફિક જામની સમસ્યામાંથી એમને મુક્તિ મળે। જાહેર પરિવહન વ્યવસ્થા છે એ સરળ અને સસ્તી રીતે બધા જ લોકોને મળી રહે એ પણ અમારું કમિટમેન્ટ છે। સાથે સાથે અવ્યવસ્થાઓ અને ભ્રષ્ટાચાર જોયા કે બધા જ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે કટકી કમિશન ને કમલમનું એક નેટવર્ક છે એના કારણે થયા। અમદાવાદમાં હાટકેશ્વરનો બ્રિજ હોય કે સુરતમાં તક્ષશિલા કાંડ થયું હોય કે રાજકોટમાં ટીઆરપી ઝોનની અગ્નિકાંડની ઘટના હોય, મોરબીનો પુલ તૂટવાની ઘટના હોય કે વડોદરામાં આ સત્તા લોકોના હાથમાં હોવી જોઈએ, જનતાના હાથમાં સત્તા આપવાની નહીં। પારદર્શિકતા સાથે અમારી આ વિઝન રજૂ કરીએ છીએ। સાથે સાથે શહેરી વિસ્તારમાં જે પણ સુવિધાઓ છે, જે પણ સગવડો છે, એ ખાલી પૈસાદાર લોકોને કે મુઠ્ઠીભર લોકોને જ મળે એવું નહીં, દરેકને પરવડે એવું જીવન ધોરણ શહેરી વિસ્તારમાં હોવું જોઈએ। એટલા જ માટે અત્યારે જે વિકાસના નામે લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે, લોકોના ધંધા વેપારની જગ્યાઓ પર બુલડોઝર ફેરવવામાં આવે છે। કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે કે જ્યાં સુધી એને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નહીં આવે, કોઈના ઘર પર, કોઈના ધંધાના વ્યવસાય પર બુલડોઝર નહીં ફરે। ઘરનું ઘર તો આપીશું
પણ વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી એના ઘરો પર બુલડોઝર નહીં ફરે એ કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે. દરેકને સસ્તું રહેણાંક પણ એક શહેરી વિસ્તારમાં ગરીબ સામાન્ય માણસ માટેનું સ્વપ્ન હોય છે. એવા દરેક પરિવારને ઘરનું ઘર આપીશું. સાથે સાથે નાના વેપારી હોય, રેકડીવાળા હોય, નાના ધંધાર્થી હોય, નાના લારી ગલ્લાવાળા, પાથરણાવાળા હોય, એમને જે વારંવારની હેરાનગતિ થાય છે એવા તમામ લોકોને આઈડેન્ટિફાઈ કરી, એવા તમામ લોકોને લાયસન્સ આપી અને એમને કાયમી ધંધા વેપારની હેરાનગતિ વગરની જગ્યા સુનિશ્ચિત કરીશું અને એના ધંધા વેપારને આજીવિકા માટેનું એક વ્યવસ્થિત આખું નેટવર્ક ઊભું કરી કાયદાકીય રીતે એના અધિકાર પણ આપીશું. જવાબ માંગે છે, એનો હિસાબ કે જવાબ આ ભારતીય જનતા પાર્ટીના અત્યારના શાસકો આપી શકતા નથી અને જવાબ આપવામાંથી કાયમ ભાગે છે. ત્યારે એવા સમયમાં ગુજરાતમાં ખાલી કોઈ એક વર્ગ કે એક વિસ્તારનો વિકાસ નહીં પણ સર્વ સમાવેશી શાસન પ્રસ્થાપિત થાય તો તમામ શહેરોના નાગરિકોને 12 માસ શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ માટેની સુવિધા ઊભી કરવાનું કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે. સાથે સાથે પ્રજા ટેક્સ આપે છે તો સુવિધા રૂપે 12માસી પાકા રસ્તા હોવા જોઈએ. નહીં કે પહેલા જ ચોમાસામાં રસ્તા ધોવાઈ જાય ને ખાડામાં લોકોને હેરાનગતિ થાય. 12માસી રસ્તાની સુવિધા મળે. ખાસ કરીને આખા શહેરી વિસ્તારમાં જે પ્રજા રોજબરોજ ટ્રાફિક જામની સમસ્યાથી પરેશાન છે એ ટ્રાફિક જામની સમસ્યામાંથી એમને મુક્તિ મળે. જાહેર પરિવહન વ્યવસ્થા છે એ સરળ અને સસ્તી રીતે બધા જ લોકોને મળી રહે એ પણ અમારું કમિટમેન્ટ છે. સાથે સાથે દરેક જગ્યાએ દર ચોમાસું આવે છે એ પોષ વિસ્તારો હોય, વિકસિત વિસ્તારો હોય, અમદાવાદનું સિંધુ ભવન હોય કે વડોદરા મલકાપુરી હોય કે સુરતના પોષ વિસ્તારો હોય, ત્યાં પણ પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે. કામ ધંધા ચોપટ થઈ જાય છે, લોકોના ઘરો સુધી પાણી ભરાઈ જાય છે. ત્યારે વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા માટેનું આયોજન થાય એ પણ કોંગ્રેસ પાર્ટીનું કમિટમેન્ટ છે. સાથે સાથે જે માનવ સર્જિત અને ભાજપના ભ્રષ્ટાચારને કારણે વડોદરા જેવા શહેરો હોય જેમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવે અને આખું શહેર તબાહ થઈ જાય, સુરત જેવું શાસન ભારતીય જનતા પાર્ટી આજે મહાનગરોમાં કરી રહી છે અને ખુલ્લું છે કે દરેક વસ્તુમાં કમિશન ફિક્સ છે.